તમે ગાલામાં જોઈએ તો ગાલામાં પેજ 160 ઉપર ક્વેશ્ચન 46 છે. તો એમાં આપણને યર્સ આપ્યા છે, ટાઈમ સિરીઝનો સમ છે. તો તમને કીધું છે કે સિગ્મા વાય ટી છે એ 28 છે, પછી સિગ્મા ટી વાય ટી છે ને એ 112 પ્લસ સિગ્મા ટી આપ્યું, અને પીરિયડ ઓફ યર્સ આપ્યું 2015 ટુ 2019. તો આપણે જેમ કે ટી આપણે આને આ 2015 છે, પછી 2016, 2017, 2018 ને 2019 થાય. તો આપણે ટાઈમને હંમેશા સિરિયલ નંબર્સ આપતા હોય તો આ 1, 2, 3, 4 અને 5 થઈ જશે. પછી આપણને ફોરકાસ્ટ કરવા પણ કીધું છે કે 2022માં કેટલી વેલ્યુ આવે ને એ ફોરકાસ્ટ કરીએ. તો આપણી પાસે ટી જે છે એ એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી આપ્યો છે, આવી રીતે થિયરીમાં લખ્યું છે કે 2015થી 2019 છે. હવે વાયટી તો આપણને ખબર નથી, પણ આ આટલા ઇન્ફોર્મેશનમાંથી આપણે ટી બાર ગોતીએ તો સિગ્મા ટી અપોન એન થાય. સો આ 5 + 4 9, 10, 11, 12, 13, 14 અને 15 અપોનમાં 5 કરીએ તો ટી બાર જે છે એ આપણને 3 મળી જશે. હવે આપણી જે ફોર્મ્યુલા છે, આ બીની જે ફોર્મ્યુલા છે એ છે એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોનમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. તો હવે આપણે આમાંથી જોઈએ કે આપણને કેટલી વસ્તુ અવેલેબલ છે. તો એન જે જોઈએ તો આ 1, 2, 3, 4, 5 એન આપણને 5 છે એવું આપણે ખબર પડી ગઈ. પછી સિગ્મા ટી જે છે એટલે આ બધાનો ટોટલ એ સિગ્મા ટી છે એ 15. પછી સિગ્મા વાય જે છે તો સિગ્મા વાય એટલે સિગ્મા વાય ટી પણ કહી શકાય, તો એ પણ આપણને 28 આપેલો છે. પછી એન ઇન્ટુ સિગ્મા ટી વાય છે, તો ટી વાય ટીમાં આપણને 112 પ્લસ સિગ્મા ટી આપ્યું છે. જો આ એકચ્યુઅલી સિગ્મા ટી વાય છે એ 112 પ્લસ સિગ્મા ટી છે. તો 112 પ્લસ સિગ્મા ટી આપણે 15 છે ને આનો ટોટલ જે છે, તો અહીંયા આ 15 કરીએ તો એ આવી જશે અહીંયા આગળ 127. પછી આપણને અહીંયા ફોર્મ્યુલામાં ટી સ્ક્વેર જોઈએ, તો એના માટે આપણે એનો ટી સ્ક્વેર કરીએ તો 1, 2, 2 ઝા 4, 3, 3 ઝા 9, 4, 4 ઝા 16 અને 5, 5 ઝા 25. અને આનું પણ ટોટલ કરશું તો આપણને 55 આવશે. તો હવે આપણને બધું જ જોઈએ છે એ બધું મળી ગયું. સિગ્મા ટી જે છે એ પણ આપણને 15 છે. તો હવે આપણે આ બીની ફોર્મ્યુલામાં નાખીએ તો એન એટલે 5, પછી સિગ્મા ટી વાય જે છે એ આપણે આ આપ્યું હતું એમાંથી ગોઈતું તો એ 127, પછી માઇનસ એકલો સિગ્મા ટી જે 15 છે, પછી એકલો સિગ્મા વાય, તો સિગ્મા વાય એટલે સિગ્મા વાય ટી જે 28 છે, પછી ડિવાઇડેડ બાય પાછું એન એટલે 5, સિગ્મા ટી સ્ક્વેર જે આપણે સ્ક્વેર કરીને ગોઈતું એ 55 માઇનસ એકલો સિગ્મા ટી એટલે આ 15નો હોલ સ્ક્વેર. એટલે આ બેને મલ્ટીપ્લાય કરશું તો 635, પછી માઇનસ 15 ઇન્ટુ 28 કરશું તો એ આવશે 420, પછી ડિવાઇડેડ બાય આ 55 ઇન્ટુ 5 કરશું તો આવશે 275 અને 15 15 ઝા 225. પછી ફર્ધર આને માઇનસ કરીએ તો ફર્ધર આને સોલ્વ કરશું તો બીની વેલ્યુ આવશે એ આવશે 4.3. પછી આપણે એ પણ ગોતવાનું હોય તો એ જે છે એ વાય બાર માઇનસ બીટી બાર હોય. હવે અહીંયા વાય બાર માટે આપણે ઇન્ફોર્મેશન જોઈએ તો વાય બાર એટલે સિગ્મા વાય અપોન એન હોય. અહીંયા આગળ આ સિગ્મા વાય ટી એટલે સિગ્મા વાય જ છે, તો 28 અપોનમાં 5, તો એ ડિવાઈડ કરશું એટલે વાય બાર આવશે 5.6, ટી બાર આપણે ગોતેલો છે. સો એ ઇઝ ઇક્વલ ટુ 5.6 માઇનસ બી જે છે એ 4.3 ઇન્ટુ ટી બાર એટલે 3. સો 5.6 માઇનસ અહીંયા આગળ માઇનસ 12.9, સો માઇનસ 5.6 કરશું તો આપણને માઇનસમાં આવશે 7.3. તો આપણને એ અને બી મળી ગયા. તો આપણી ઇક્વેશન છે એસ્ટિમેટ ઓફ વાય ટી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી, એટલે એસ્ટિમેટ ઓફ વાય ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 7.3 પ્લસ 4.3 ટી. હવે આપણને કીધું છે કે આપણે એસ્ટિમેટ કરીએ 2022 માટે, તો 2019માં પાંચમો નંબર સિરિયલ નંબર 5 કરીએ છીએ, તો 2020, 2021 અને 2022. તો આ 5 હોય તો આ 6, 7 અને આનો નંબર જે છે એ 8 હશે. આનો સિરિયલ નંબર આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો એનો મતલબ કે જો ટી ઇઝ ઇક્વલ ટુ 8 હોય તો એસ્ટિમેટ ઓફ વાય ટી ફાઇન્ડ આઉટ કરીએ તો માઇનસ 7.3 પ્લસ 4.3 ઇન્ટુ 8 કરીએ એટલે પછી આને આપણે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરશું તો 27.1 આવશે. સો એસ્ટિમેટ ફોર અહીંયા 2022 ઓર અહીંયા 8મો સિરિયલ નંબર આપે તો આવી રીતે આવી જશે.
તો આમાં જોજો, આમાં એ કંઈ આઉટ ઓફ સિલેબસ એ છે નહીં. એવી રીતે જ તમારો 46 પેજ ઉપર જે 151 ઉપર જે તમારો 46 હતો એમાં પણ ખાલી જોઈ લેજો, કોક વસ્તુ નહીં આપ્યો એટલે તમે આવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકાશે. 46 ઓકે, હું કરીને જ બતાવી દઉં. હવે જો આ પર્ટિક્યુલર સમમાં આપણે જોઈએ તો આપણને ટી બાર આપ્યું છે, સિગ્મા વાય આપ્યું છે, સિગ્મા ટી વાય ઇઝ ઇક્વલ ટુ 724 પ્લસ સિગ્મા ટી છે. તો હવે આપણે આમાં ચાલુ ક્યાંથી કરીએ, કારણ કે આપણે તો બીની ફોર્મ્યુલા લખીએ તો આપણું છે n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોનમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. તો આપણને બધું તૂટેલ ફૂટેલ આપ્યું છે. હવે અહીંયા આપણે લોજિક લગાડીએ કે ટી બાર 2.5 ક્યારે આવે. ટી બાર એટલે 1 2 3 4 જે સિરિયલ નંબર હશે એનો જો એવરેજ કર્યું હશે. તો આપણે જોઈએ કે 1 2 3 અને 4 કરીએ તો કેટલું થાય, તો આ 4 5 6 7 8 9 અને 10 અને 10 ડિવાઇડેડ બાય આપણે 4 કરશું તો આપણને 2.5 જ આવશે. સો આપણે આપણો અંદાજો લગાવવો પડશે કે આ 1 2 3 4 હોવા જોઈએ, કારણ કે 1 + 2 + 3 + 4 અને એને ડિવાઇડેડ બાય આપણે 4 કરીએ તો આપણને 2.5 આવે છે. સો દેટ મીન્સ કે આ 4 જ વર્ષનો ડેટા હશે. તો એનો મતલબ આપણે કહી શકીએ કે ટી બાર જે છે એ સિગ્મા ટી અપોન એન હશે. તો આ 4 5 6 7 8 9 અને 10 હશે. તો 10 અપોનમાં અહીંયા એન જે છે એ 4 હશે, એટલા માટે જ આ 2.5 આવ્યું હશે. તો આપણે લોજિક લગાડવાથી આપણે ખબર પડી કે એન જે છે એ 4 હશે અને સિગ્મા ટી જે છે એ 10 હશે. તો આપણે આ સિગ્મા ટી આ ફોર્મ્યુલામાં વાપરવાનું આવશે એટલા માટે. પછી આપણને સિગ્મા ટી સ્ક્વેર પણ જોઈએ છે, એટલે આપણે ટી સ્ક્વેર કરીએ તો 1 2 2 4 3 3 9 અને 4 4 16. તો આનું આપણે ટોટલ કરશું તો આ 16 + 4 20 અને અહીંયા આગળ 30 આવી જશે. તો સિગ્મા ટી સ્ક્વેર પણ મળી ગયું. હવે અહીંયા આપણી પાસે ટી બાર છે, વાય બાર નથી. તો વાય બાર માટે વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોન એન હોય. તો સિગ્મા વાય આપણને આપેલું છે 270. તો એન આપણને અહીંયાથી ખબર પડી ગઈ કે 4 હશે. તો હવે આને ડિવાઈડ કરશું તો આપણને મળશે 67.5, એટલે આપણને વાય બાર પણ મળી ગયું. એના પછી ફર્ધર આપણે જોઈએ કે આપણને હજી શું જોઈએ, તો આપણે આ પાસે આ ટી વાયની ફોર્મ્યુલા આપી છે એ લોકોએ 724 પ્લસ સિગ્મા ટી, એટલે 724 પ્લસ સિગ્મા ટી આપણને મળ્યું હતું જે 10 છે, એટલે એ આવશે 734. તો હવે આપણે જોઈએ કે આપણે ફોર્મ્યુલામાં નાખવા માટે બધું મળી ગયું કે નહીં. તો આપણે આ ફોર્મ્યુલામાં વેલ્યુઝ પુટ કરવાનું જોઈએ. તો એન જે છે એ 4 છે. પછી સિગ્મા ટી વાય આવી રીતે ઇક્વેશન આપ્યું હતું જે આપણે સોલ્વ કર્યું, તો હવે આપણને આવ્યું 734. પછી એકલું સિગ્મા ટી જે અહીંયા 10 છે. પછી સિગ્મા વાય તો એ આપણને ક્વેશ્ચનમાં જ આપેલું છે 270 અપોનમાં પાછું એન. પછી સિગ્મા ટી સ્ક્વેર જે આપણે અહીંયાથી ગોઈતું, આ જે છે સિગ્મા ટી સ્ક્વેર વિચ ઇઝ 30 અને એકલા સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. તો સિગ્મા ટી 10 છે એનો હોલ સ્ક્વેર. તો હવે આ બેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો 2936 માઇનસ અહીંયા 2700 અપોનમાં અહીંયા 120 અને માઇનસ 100 હશે. તો લાસ્ટમાં આવે છે 236 ડિવાઇડેડ બાય 20 કરશું તો આપણને બીની વેલ્યુ આવશે 11.8. પછી હવે આપણે એ ગોતવાનું છે, તો એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી ટી બાર હશે. તો વાય બાર આપણે અહીંયાથી ગોઈતું, વાય બાર આમાં આપ્યું નહોતું પણ આ સિગ્મા વાય આપ્યું હતું એટલે આપણે એનાથી ગોઈતું, કારણ કે એન આપણને ખબર પડી ગઈ. સો 67.5 માઇનસ બી 11.8 ઇન્ટુ ટી બાર. તો ટી બાર આપણે અહીંયા ક્વેશ્ચનમાં જ આપેલું છે, દેટ ઇઝ 2.5. સો આ 67.5 માઇનસ, તો પછી અહીંયાથી 29.5 માઇનસ કરશું એટલે એની વેલ્યુ આવશે આપણને 38. તો આપણને એ ને બી બે મળી ગયું. તો હવે આપણે આપણી ઇક્વેશન લખીએ, એસ્ટિમેટ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી. સો એસ્ટિમેટ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 38 પ્લસ 11.8 ટી. અને આ સમમાં આપણને કંઈ ફોરકાસ્ટિંગ કરવાનું નથી કીધું, એટલે આટલું કરીએ તો આ તમે જોજો આ સેક્શનના 3 માર્ક્સ છે. એના પછી આ તમારા પેપર 1નો છે, તો એમાં પણ n ઇઝ ઇક્વલ ટુ 4 આપ્યું છે એટલે આપણને ખબર પડે કે 1 2 3 4 જ હશે. પછી આપણે ટી સ્ક્વેર પણ કરી જ લેવાનું, 1 4 9 અને 16. તો આનો ટોટલ હશે એ 30 હશે. આનો ટોટલ 4 5 6 7 8 9 અને 10 હશે. હવે અહીંયા વાય આપ્યું છે તો આપણે જેમ કરતા હોય એમ ટી બાર જે છે એ સિગ્મા ટી અપોન એન હશે, એટલે 10 અપોનમાં 4 કરશું તો આની પહેલાં જે કર્યું એના જેવો જ છે, અહીંયા 2.5. વાય બાર હશે એ સિગ્મા વાય અપોનમાં એન, સો 270 ડિવાઇડેડ બાય 4 તો એ 67.5 આવશે. બાકીનું આપેલું છે સિગ્મા વાય સિગ્મા ટી વાય,
તો ડાયરેક્ટલી આપણે બીની ફોર્મ્યુલા મૂકીએ. તો ડાયરેક્ટલી ફોર્મ્યુલા મૂકીને આપણે 4 ઇન્ટુ ટીવાય જે છે એ 734 માઇનસ એકલું સિગ્મા ટી જે છે દેટ ઇઝ 10 ઇન્ટુ સિગ્મા વાય જે છે એ 270 અપોનમાં 4 ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર વિચ ઇઝ 30 અને એકલો સિગ્મા ટી 10 એનો હોલ સ્ક્વેર. તો ફર્ધર આનું સોલ્યુશન ડાયરેક્ટલી નાખું છું. તો એ આની પહેલાંનો સમ કર્યો તો એના જેવો જ આવશે આન્સર 11.8. સેમ આન્સર જ છે. પછી આ વાય બાર માઇનસ બીટી બાર. સો વાય બાર આ 67.5 માઇનસ 11.8 ઇન્ટુ 2.5. એટલે આ સેમ ક્વેશ્ચન છે જ્યાં તમારો 46 પેજ 151 ઉપર છે. સેમ આન્સર જ એમાં પણ આવે. પછી એના પછી પેપર 5માં જોશો 46 ક્વેશ્ચન. તો હવે એમાં સિગ્મા ટી સ્ક્વેર આપ્યું છે 140. હવે અહીંયા બીજી કંઈ પણ ઇન્ફોર્મેશન નથી જેમાંથી આપણે કંઈ ડિરાઈવ કરી શકીએ. તો હવે આપણે અંદાજો લગાવવો પડે. જેમ કે 1 2 3 4 5 હશે, આપણે એમને ખાલી 5 સુધી લઈએ છીએ. તો ટી સ્ક્વેર કરે તો 1 4 9 16 અને 25 થાય. તો આનો આપણે ટોટલ કરીએ જે જોઈએ તો આનો તો ટોટલ આપણે 55 થશે. તમે કેલ્સીમાં હમણાં જે કરીને જોજો તો આનો ટોટલ 55 થાય છે. પણ અહીંયા તો 140 આપ્યો છે. તો હજી 6 લઈએ તો 6 6 36 આપણે અહીંયા પ્લસ કરીએ તો 91 આવે. હવે આપણે 7 લખીને જોઈએ. સો 7 7 49 થાય. તો પ્લસ 49 કરીએ તો આપણને 140 આવે છે. એટલે આપણે આ થોડું ટ્રાયલ અને એરર બેઝિસ પર કરવું પડશે કે ટી જે છે એ 1 થી 7 હોવા જોઈએ, કારણ કે તો જ એનો સિગ્મા ટી સ્ક્વેર જે છે એ 140 આવે. એટલે હવે આપણને ખબર પડી કે એન જે છે એ 7 હશે. હવે સિગ્મા ટી પણ આપણે અહીંયાથી મળી જશે. તો આનો ટોટલ કરીએ તો સિગ્મા ટી જે છે એ 28 મળશે. તો હવે આટલું મળ્યું. હવે એમાંથી આપણે બાકીનું જોઈએ તો વાય બાર જે છે ઇઝ ઇક્વલ ટુ ટી બાર માઇનસ 1.58 છે. તો વાય બાર તો આપણને નહીં મળે કારણ કે આપણે વાયનું લિસ્ટ તો છે નહીં, પણ ટી બાર આપણે આમાંથી ગોતી શકશું. જેમ કે ટી બાર હશે એ સિગ્મા ટી અપોન એન હશે. તો 28 અપોનમાં 7 કરશું તો 7 4 28 મળી જશે. સો એટલા માટે અહીંયા ટી બાર જે છે એ 4 માઇનસ 1.58 કરીએ. સો આપણને વાય બાર મળશે. તો વાય બાર અહીંયા ગોતી શકાશે 2.42. હવે આપણે જોઈએ કે આપણે જોઈતી ઇન્ફોર્મેશન છે જેમ કે આ સિગ્મા ટી સ્ક્વેર છે, સિગ્મા વાય સિગ્મા ટી એ બધું આપણને મળી જાય. તો આપણે આપણી ફોર્મ્યુલા લખીએ જેમ કે તો આપણે છે એન સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોનમાં એન સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. તો આપણે જો એ ચેક કરીએ તો ટી વાય છે, પછી એકલું સિગ્મા ટી છે, બટ એકલું સિગ્મા વાય છે નહીં. પછી ટી સ્ક્વેર છે અને સિગ્મા ટી એટલે આ છે. તો આપણી પાસે સિગ્મા વાય નથી, બટ આપણને આ વાય બાર ખબર પડી. તો આપણે કહી શકીએ કે સિન્સ વાય બાર જે છે એ 2.42 છે અને વાય બાર જે છે એ સિગ્મા વાય અપોનમાં એન હોય, તો 2.42 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોનમાં 7 હશે. સો સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ 2.42 મલ્ટીપ્લાઇડ બાય 7. તો હવે આપણને સિગ્મા વાય મળશે દેટ વિલ બી 16.94. તો હવે આપણને બધી જ ઇન્ફોર્મેશન આપણે કરી લીધી. હવે બીની ફોર્મ્યુલામાં આપણે વેલ્યુઝ નાખીએ આ જે છે એમાં. તો એનની જગ્યાએ 7, પછી સિગ્મા ટી વાય જે છે એ ક્વેશ્ચનમાં જ આપેલું છે 62.02. પછી એકલું સિગ્મા ટી, તો એકલું સિગ્મા ટી છે એ 28, એકલું સિગ્મા વાય 16.94. પછી નીચે પાછું એન એટલે 7, સિગ્મા ટી સ્ક્વેર જે છે એ 140 જે ઓલરેડી ક્વેશ્ચનમાં પણ આપેલું છે, માઇનસ એકલો સિગ્મા ટી એટલે 28નો હોલ સ્ક્વેર. પછી આને સોલ્વ કરીએ તો આપણને આવશે અહીંયા માઇનસ 0.21. પછી એ ફાઇન્ડ આઉટ કરીએ તો એ ઇઝ ઇક્વલ ટુ આ તમારે કેલ્ક્યુલેશન કરીને જોજો આવે છે કે નહીં. એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બીટી બાર. તો વાય બાર જે છે એ આપણે ક્વેશ્ચનમાંથી ડિરાઈવ કર્યું હતું જે આપણને આવ્યું હતું 2.42. બીની વેલ્યુ માઇનસમાં છે એટલે માઇનસ 0.21 અને ઇન્ટુ આ ટી બાર. તો ટી બાર આપણને આવ્યો તો 4. તો આ ફર્ધર સોલ્વ કરશો તો 2.42માં પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ માઇનસ છે એટલા માટે. તો આપણને એ જે છે એ મળશે 3.26. સો એસ્ટિમેટ ઓફ વાય ટી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટીની આપણે ફોર્મ્યુલા લખીએ. સો આપણે ટ્રેન્ડની જે ઇક્વેશન છે એ આવશે 3.26. બી જે છે અહીંયા પ્લસ છે પણ આપણો બી માઇનસમાં આવે છે એટલે માઇનસ 0.21t. એટલે આ લિનિયર ઇક્વેશન ખાલી ફિટ જ કરવા કીધું છે એટલે આ આપણો આન્સર હશે. એટલે આમાં પણ જોજો, આમાં આપણે ટ્રાયલ એન્ડ એરર બેસિસ પર એટલે આ પણ ઇન્ટરેસ્ટિંગ સમ છે જેમાં આપણે આ સિગ્મા ટી સ્ક્વેર 140 છે એમાં આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે ક્યારે 140 કોનો સ્ક્વેર કરશું ઓર ક્યાં સુધી જશું તો એનો સ્ક્વેર 140 આવશે.
હવે લાસ્ટ પેપર જે તમારો 6th પેપર છે એમાં પણ તમને n આપ્યા છે. આ ઇઝી છે. તો 1 2 3 4 5 છે એટલે ટી સ્ક્વેર મળશે 1 4 9 16 25. આનો ટોટલ 55, આનો ટોટલ 15. તો હવે અહીંયા પણ તમે આ તમારો સિગ્મા ટી સ્ક્વેર મળ્યું. તો હવે આ કરી જોજો, આ થઈ જશે આ n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોનમાં n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટીનો હોલ સ્ક્વેર. તો અહીંયા n 5 આપેલું છે. સિગ્મા ટી વાય જે છે એ 602 આપેલું છે. એકલું સિગ્મા ટી જે છે એ 15, એકલું સિગ્મા વાય પણ આપેલું છે 190 અપોનમાં 5 ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર 55 માઇનસ એકલો સિગ્મા ટી 15નો હોલ સ્ક્વેર. તો એમાં બી મળી જશે. પછી વાય બાર માટે વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોનમાં n એટલે 190 અપોનમાં 5 એટલે એ આવશે 38. સો વાય બાર 38 માઇનસ 3.2 ઇન્ટુ ટી બાર. તો ટી બાર તમે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકો. આ ટી બાર જે છે એ સિગ્મા ટી અપોન n દેટ ઇઝ 15 અપોનમાં 5 એટલે 3 એટલે ઇન્ટુ 3. તો એની વેલ્યુ મળશે. એટલે એની વેલ્યુ મળે પછી આ એસ્ટિમેટ ઓફ વાય ટી ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી ટી એટલે 28.4 પ્લસ 3.2 ટી. તો આ બધા જ પેપરના આ તમારા 46 ક્વેશ્ચન છે આ વિડીયોમાં. એક જે નથી એ તમારા ટેક્સ્ટબુકમાં સીધો સાદો ક્વેશ્ચન છે એટલે મેં નથી કર્યો. તો પણ તમને આન્સર ના આવે તો એ બોલજો.